ચોકસી મહત્વના સમાચારોથી કરીએ દિવસની શરૂઆત। મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી। અમદાવાદમાં ફરી એકવાર શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી આવી રહ્યા છે। શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો છે અને જેને પગલે સઘન તપાસ હાથ ધરાઈ છે। શાળા સંત કબીર સ્કૂલની ત્રણેય બ્રાન્ચોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। પ્રાથમિક અહેવાલમાં જે જાણકારી સામે આવી છે તેને લઈને વાત કરવામાં આવે તો ઈમેલ મળ્યો અને ઈમેલને પગલે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો હોવાનો અહેવાલ સામે આવ્યો છે। અમદાવાદની સ્કૂલોને ફરી ટાર્ગેટ કરાઈ હોવાની વાત સામે આવી। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાની શરૂઆત થઈ। હવેની વાત કરવામાં આવે તો હવે અમદાવાદ શહેરની જાણીતી સંત કબીર સ્કૂલની ત્રણેય બ્રાન્ચને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેને લઈને પોલીસ દ્વારા શાળામાં સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ ઉપરાંત શહેરની અન્ય સ્કૂલને પણ ધમકી મળી હોવાની શક્યતાને નકારી શકાય તેમ નથી। તમામ સ્કૂલો દ્વારા પણ ઈમેલ ચકાસણીની કામગીરી કરવામાં આવશે અને આવું કંઈ શંકાસ્પદ બાબત મળી આવે તો પોલીસને જાણ કરવામાં આવશે। સંત કબીર સ્કૂલ અમદાવાદની એક નામાંકિત સ્કૂલ છે અને સંત કબીર સ્કૂલની ત્રણ બ્રાન્ચોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। ધમકીભર્યો ઈમેલ મળ્યો છે અને જેને લઈને હવે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। અગાઉની વાત કરવામાં આવે તો અગાઉ એક મહિના પહેલા પણ અમદાવાદ, ગાંધીનગર, કલોલ શહેરની અલગ અલગ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। ઝેબર, ઝાયડસ, અગ્રસેન અને ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત 26 જેટલી સ્કૂલોને અગાઉ ધમકીભર્યો ઈમેલ મળ્યા હતા। ધમકીભર્યો ઈમેલ મળતા જ શાળાઓમાં સઘન તપાસ પણ હાથ ધરવામાં આવી હતી। પોલીસ, ફાયર વિભાગ અને બોમ્બ ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા શાળાઓમાં તપાસ એ વખતે હાથ ધરવામાં આવી હતી, પરંતુ તમામ શાળાઓમાંથી સ્કૂલમાં કોઈ પણ સંદિગ્ધ વસ્તુ ન મળતા તપાસ પૂર્ણ થઈ હતી અને તંત્રએ હાશકારો લીધો હતો। આજની વાત કરવામાં આવે તો આજે અમદાવાદની સંત કબીર શાળાની ત્રણ બ્રાન્ચને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો છે, તેને લઈને સઘન તપાસ હાથ ધરાઈ છે।